અરે ભાઈ, આ ફેરવાનો હું કઈ ઉપાય કરું છું ભાઈ, ઉપાય કરું છું. અરે મહારાજા, હવે આ પ્રશ્ન સાંભળી અને આપણી આ પોકરણ ગઢની રૈયત આ ત્રાહિમામ પોકારી ગયેલી છે મહારાજા. અરે મહારાજા, મહારાજા તમને હું ખબર હોય કે આ દીકરાની વેદનાઓ બધી હું હોય. કારણ એનું કારણ મહારાજા એક જ. કારણ મહારાજા આ મારો એકનો એક દીકરો હતો અને મહારાજા અરે
મારે આ રાજ દરબારમાં મારું એવું શું કામ પડી ગયું મહારાજા? અરે ગોર મહારાજ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણી દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. તેને ટકોને શ્રીફળ લઈને તમારે જવાનું છે. અરે દેશ જાઓ કે દેશાવર જાઓ, પણ દીકરી સગુણાનો વેમિશાળ કરી વેળાસર પાછા. અરે બહુ સારું મહારાજા. રાજા બોલાવે પગનિયા આવી રે. અરે પ્રણામ પ્રધાનજી. અરે હા પ્રધાનજી. અરે મારો પુત્ર પ્રતાપ અત્યારે 18 વર્ષની ઉંમર લાયક થયો, છતાં કોઈ રજવાડામાંથી એના કાકોને શ્રીફળ નથી આવતા. એ વાતની મને ચિંતા થાય પ્રધાનજી. આપણે તો રજવાડા કહેવાય મહારાજા, ગમે ત્યારે શ્રીફળ આવશે એની તેની ચિંતા ન કરતા મહારાજા. અરે હા પ્રધાનજી, એ મહારાજા હું થોડી વાર અહીંયા આરામ કરું છું બહુ સારું. અને તમે મારા નાશની એવી શોકી કરો કે મારી રજા સિવાય બહારનો કોઈ માણસ અંદર ન આવવો જોઈએ. કોઈ નો આવે મહારાજા, આરામ કરો. આયા આવો તમે રાત ને દરબાર ઓર દાન બોલાવે પડતા ભાવ જોરે. અત્યારે અમને બોલાવવાનું કઈ કારણ? અમારા પિતાજી બોલાવેલા. અરે પિતાશ્રીને પ્રણામ. અરે પિતાશ્રી, અત્યારે અમને બોલાવવાનું કઈ કારણ? અરે હા બેટા, પોકરણ ગઢથી ગોર મહારાજ પધાર્યા છે, ટકોને શ્રીફળ લઈને આવ્યા છે, માટે તને અહીંયા બોલાવ્યો છે. અરે ગોર મહારાજ, આ મારો પુત્ર પ્રતાપ જોઈ લો. જો આજવાળો ઉભા રહ્યો, થોડુંક પ્રકાશ ઉભા રહ્યો. આને તો મારી ફરી બોલી. હા, હાલો તો બે તમને ડગલા આગળ જાઓ, થોડાક પાછા. લે સૌજીભાઈ, વેચાણનું કામ છો, અમારા ભરોસે દીકરી દેતા હોય એટલે અમારે જોવું પડે. થોડું હાલ જોઈએ, એની સાલ જોવી પડે, એની બોલી જોવી પડે, ભલા મને જોવું પડે. આવ્યા તારા કાક એમ તો એના પિતાશ્રીનું ઘણું માન રાખે છે. હા,
એમ તો મર્યાદાવાળા છે. અરે ભૂદેવ જોઈ લો અમારો પુત્ર. આ ઈ જ જોઉં છું મહારાજા. ના ના મહારાજા બહુ વાંધો નહીં આવે. લ્યો આ ટકોના શ્રીફળ. હું બોલ્યા તમે? ના ના મહારાજા બહુ વાંધો નહીં આવે એમ. અરે ભૂદેવ, અરે હું પિંગળગઢનો પડિયાર. અરે હું નાના નહીં, હું મોટા મહારાજા. અરે મહારાજા તમારા સમજવામાં ફેર થાય. નાના મહારાજા હવે બહુ વાંધો નહીં આવે હું એમ કહું. તો ભલે. અરે તો આપી દો ને ટકોને શ્રીફળ તમે. એટલે મારે તો આ ઓરા પડે હાવ. પણ તમે વડીલ છો, જો તમે વડીલના હાથે આપી દો તો વધારે સારું કહેવાય. લાવો મમ્મા. અરે લે બેટા, આ શ્રીફળ તો સ્વીકારી લે. હૈ મને હરખો લીલો દાનાની હરખ થતી હોરે સ્વીકારો એ ધોળના નામે ગણપતિ દાદન આવજો આવજો એવા સાતમને સોપારે વરતુમાં વેલા આવો રે સરસાની ગંગો તારે મોકલો એવા પાસોળ રે એવા નાની રાધોને થોડા એવા પાસોળ રે તમને કહું હું મને કે આપણે અહીંયા વેવાઈના ઘરે પહોંચી ગયા ને સાંજ લઈ. તને કેમ લાગે હાથ સડી ગયો એટલે તને ના લાગતું પગી જાવ એવું? હવે
હવે બાપા ઉંમર થઈ ગઈ ને એટલે થોડોક હાફ તો સડે. કારણ ઉંમર કે તો હવે- મારી થઈ ગઈ. તો પછી વયા જાઓ ને તમારા બાપે અહીંયા શું દાટી છે? હાચી વાત ને ભાઈ? હવે એટલી ઉંમર અહીંયા રહેવું કરતા ઉપર વહી જાવ તો હું તો સુખેથી રહું કે નહીં? લે, હું હવે હાવ તમારથી કંટાળી ગઈ છું. મારથી કંટાળી ગઈ. તો ઘરના બધા મારે કામ કરવા તો નો કંટાળી જાવ. એમ ને તને હું પાવાગઢ ફરવા લાવ્યો, પછી આબુ અંબાજી લઈ ગયો, તોય તું મારથી કંટાળી ગઈ. મારે તમને એકદમ આખા કૈલાસમાં રખડવા લઈ જવા છે. ત્યાં તો હું સીધો બરફમાં થંભી ન જાવ, કૈલાસમાં લઈ જતો. મારે ઈ જ કામ છે. હું એકલી વહી આવું ને તમે નાઈ નાઈ રહ્યો ને એવું કરવું છે. એવો તો હરદેવ દાને દેશ મારે. આજ સોના શ્રી ગોરધુની ઓરે. સાચી સાવી
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें